જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો એવું તમારે સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. ને તો અમારે આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી લેજો. તો તમારે સાથે સાથે વિડીયાના મટીરિયલની પણ જરૂરત પડશે અને એ પણ તમારે ડાઉનલોડ કરવું પડશે. તે તમને આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. તો તમે ત્યાંથી મટીરિયલ ઇમ્પોર્ટ કરી લેજો. તમને મટીરિયલ ઇમ્પોર્ટ કરવામાં કંઈ પણની પ્રોબ્લેમ ના આવે એવી રીતે મટીરિયલની લિંક આપેલી છે મિત્રો. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન ઓપન કરી લેવાનું આવી રીતે. તો આવી રીતે તમારે અહીંયા નીચેની સાઈડ અહીંયા પ્રોજેક્ટનું જે આઇકન આવેલું છે એના ઉપર ક્લિક કરી લેવાનું મિત્રો. એના ઉપર ક્લિક કર્યા પછી તમારે જે કંઈ વિડીયોનું મટીરિયલ તમે ડાઉનલોડ કરશો એ તમને અહીંયા આવી રીતે જોવા મળી જશે. તો આપણે અહીંયા સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક લખેલું એના ઉપર ક્લિક કરી લેવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા નીચેની સાઈડ જે આ આઇકન જોવાય છે ખૂણે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કરશો તો અહીંયા તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જશે. એના ઉપર ક્લિક કરી લેવાનું. તો મિત્રો તમને અહીંયા તમારી ગેલેરી ખુલીને આવી જશે. તો અહીંયા તમારે ફોટો ના મળતો હોય તો આપણે અહીંયાથી એક ફાઇલ સિલેક્ટ કરી લેવાની. તો મિત્રો આપણે આ વાળી ફાઇલ સિલેક્ટ કરી લીધી. આપણે પછી અહીંયાથી એક આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો. તો આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી લીધો. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ વાળા 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ તમારે પછી ફરી આ વાળા 5મા નંબરના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આપણે ફોટો આવી રીતે ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી મિત્રો આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવી જવાનું. સોંગની લાસ્ટમાં આવ્યા પછી અહીંયા ક્લિક કરી દેવાનું. તો આવી રીતે આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. ફરી આપણે આગળ આવી જવાનું મિત્રો. આવી રીતે આગળ આવી અને ફોટાની ઉપર આપણે આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી અને નીચેની સાઈડ લઈ આવીને મિત્રો આવી રીતે નીચેની સાઈડની યાની કે આપણે સોંગની નજીક મિત્રો. તો આપણે જોઈ લો અહીંયા આપણે સોંગની નજીક ફોટો લઈ જઈ રહ્યા છે. આવી રીતે મિત્રો આપણે ફોટો અહીંયા લાવી અને મૂકી દેવાનો. તો જોઈ લો આપણે વિડીયો જોરદાર એડિટિંગ થઈ ગયો મિત્રો. આવી રીતે તમારે અહીંયાથી પ્લે કરી અને સાંભળવું હોય તો પણ તમે સાંભળી શકો છો. અને ના સાંભળવું હોય તો મિત્રો આપણે આવડું જે ઉપર આઇકન આપણે જોવાય છે એના ઉપર ક્લિક કરી દેવાનું. અહીંયા ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી આપણે MB સિલેક્ટ કરી લઈએ અને આપણા મનપસંદની તમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. તો આપણે આવી રીતે વિડીયો ઓલરેડી ડાઉનલોડ થઈ જાય મિત્રો. તો જોઈ લો આપણે ડાઉનલોડ થઈ રહ્યો છે. તો અહીંયા આપણે 2-5 મિનિટની રાહ જોવી પડે મિત્રો. તો જોઈ લેવાનું. તો આપણે અહીંયા ચાલો થોડી વાર રાહ જોઈ લઈએ મિત્રો. તો જોઈ લો આપણે ઓલરેડી વિડીયો ડાઉનલોડ થઈ ચૂક્યો છે. તો વિડીયો ડાઉનલોડ થયા પછી આપણે અહીંયા ડાઉનલોડની ઉપર ક્લિક કરી લેવાનું. તો વિડીયો આપણી ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.